જય માતાજી મિત્રો, અમારી ગામડાની મોજ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારી દરેક નોટિફિકેશન અને નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી રહે. જય માતાજી. પગાવા ઊંઘાવા મન તો યાર મને યાર બહુ આરામ સરી આરામ આવે. થાકી ગયા. ઊંઘાવા જોઈ જવું લે ઓગણ શરીરમાં કોઈ સદ નહીં. 10-15 લાડવા બાડવા તો લાગી યાર થઈ ગઈ. બોલાવ 10-15 લાડવા તો નથી. અને અત્યારે છો લાડવા હોય પેલા ભૈયા લેજો ને. હા એ બરાબર. હા ભઈ આવો. જાઓ જાઓ. સમજે ને યાર તો બાદી ના ના તમે મોટા કે તમારી ઉંમર મોટી છે. મે હો પણ તાલે યાર ભાઈ બની મોટો કરે. આ હું ઓળખ્યા તમે ઓન ઓળખ્યા? ના યાર કોણ છે આ તો મારા ગામના મરદ મોણસ છે લાલભાઈ. લાલભાઈ કચ્છું ના થાય કચ્છું. જોઈ લો મારા તાણ બરાડમ લે મોટી વાત કરો તાણ ઓમ બીનમ મારી જોડે વાત કરો તાણ ગીત ગાવાનું તો હાલ પીજો એમ નહીં 10 લાખ મારું 10. હા તોય આ મોણસ બધી ઓમ ઓવો ને એવું માનતો. એવું હા ચેક કરવું હોય બોડી લગાવતા તમે લગાવીએ તો જો ખાલી જો. આ બેના 4 વાર આવું વાત કરો તમે અરે 4 મારું છે ને. તારે બાબા આવી જાય હે હું લગાવતા હા ગરમના કોમમાં ઢીલ ના મિલાય. કશું ના થાય યાર તો ચમડાસ હો ને ભાઈ તાણ હા જબ્બર. ગેડિયો દૂધ પીધો ને ઘી ખાધો હું વાત કરે મારો પોઈસ નહીં એટલે ગેડિયો વખતનો ઘી દૂધ ખાધો છું હું વાત કરો તમે તાણ કશું ના થાય આપણને દાદા તો ભરત મોણસ તો કશું ના થાય. વાત કરે તું. અરે પેલા તો હું વાત કરો તમે ઘી ને દૂધ તો જેવો આમ રાબડી જેવો એવો અત્યારે તો છીચરો મિત્રો ખવાતો હોય છે ચીચડું તો મોઢો ખાલી આપણે ખવા તો અહીં કીધી રહ્યા. એ તો તમને આને લે ખાવાનો અમે ના ખાઈએ લે છીચરો તો ખાવા તમે તો બધું એકલું કે શ્યામીજી ના ઘઉં ને બહુ બધું તમે કહો અમે ના ખાઈએ યાર શું વાત કરો યાર જોઈ હો મે લાલભાઈ ખરાબ હજી કે તાવ તો તરવા હાલો તો બેહો તો હું આવું હોય બહારથી ના આવું આ તો જતા જતા મારી પેલા તો મેં કીધી 4 મારી દીધી કઈ ના દબા કે લોખંડી પુરુષ છે કાલ તો રાતો ચોર થઈ ગયા ગાલના બાલ બધું ઉજવી નાખ્યું પાકે લોખંડી પુરુષ પા ઓમ કરતા કે આમાં તો કહી દીધું પણ આના ડખા પડે કશું વાંધો નહીં યાર હાય હાય ગાલ બાલ બધું રાતા છોડ કરી દીધું પણ કમ્પ્લીટ થઈને જતો રહેવા દે મન તો અંદર બોલા ભાઈ તમે આવો છો લાલ છોડ કરી નો જીધું તો શું વાત થઈ યાર તાણ આ તો મરદ માણસ કેવાય આપણે ના આ તો કહું આપણે થોડી મને એવું લાગ્યું કે કોઈ એટલે ના ચત્ર એ તો બધો તમને આલે લે નાતે કે અરે મરદ માણસ કેવાય અમે ભરત મોણસ બીજી 100 મારે મારી દે. તાકાત મારી દો યાર હું વાત કરો ના ભાઈ ના જમીન દેવો તો કોઈ તો કોઈ ના થાય કે ઘઉં નું ચોખા ને ખોટ ને છીચરી ને બધું કશું ના આવે હોય તો મારા વોર તો પડ્યા ગયો લે હોર પડે તો લાગે મરદ હોય ને હોર પર તમે હું વાત કરો યાર લાલભાઈ તો ટચકો મળે તો કોઈ ના થાય. હું મોનો બીજું તમે કયો? વાલા. ભાઈ ચોંકી બેહો પણ શાંતિ થી જાઓ હું વાત થઈ ગયો આ તો કીધું લા ભાઈ પણ તતરી જોવા દે વળી ના ના ભાઈ એ તો બધું તમને ના લીધું કશું ના થાય કશું જાઓ કમ્પ્લીટ બી સુચવાન દે લાલભાઈ હો સુખ શાંતિ સાથ હા હો સુખ શાંતિ જીગાભાઈ હા તો હેડ્યા બેહો તો મારે જવું છે યાર ચાલ ચોકન જવું છે મને યાર પેલા ડોક્ટરે કીધું ટાઈફો થઈ ગયો મને યાર બોલે પાછો તું લાયો અરે ભાઈ ટાઈફો એ તાયપો ચોકન તારા તાયપો થયો લે તાય કોઈ કે સર ડોક્ટરે એવું કીધું દોડા તું ટાઈફોઈડ કે કે ટાઈફો હું કરસ. ના એ થઈ ગયો મને યાર કે હા ચોઈ ડોબાજીઓ પકડી લાયો આ કાઈ જેવો હા ભગત મારી વાત મને ટાઈફોઈડ થયો ને ટાઈફોઈડ એ ડોક્ટરે બપૈયા પર આવવાનું કીધું છે ભાઈ બપૈયા પર આ કીધું તો મોનવું પડે એ સલાહ પેલી ડોક્ટર ડોક્ટરની સલાહ લેવાનું ભૂલતો ના
અને એ એક વાર નહીં લે દાડામાં 3 વખત કીધું છે દાડા પેલા તો બપૈયા ઉપર આવવાનું તાણ શું વાત કરે એ ડોક્ટરે જબરો છે યાર યાર કાલ તો યાર ચડતા એવો પડ્યો ને હું આ તે હાથ વિચારવાનું ટેબલ વેબલ મૂકવાનું કેવું બેન રાતે ફાટી ગયો એવું કોઈ દુઃખ જ નથી તું બોલો આ તે તમે હેડ્યા દે બસ હવે બપોરમાં જવાનો ટાઈમ થઈ ગયો મારી યાર ના તો જો હો? ડોક્ટરની સલાહ પેલી એ ગયા કેવી સલાહ પહેરી? ને કાં તો વધારે વધી જાય તો યાર ના જો બાપા ચડજો બપૈયો બોલો હાથ લીન નજો બા ઓ આવું આ ડોક્ટર જબરું કહેવાય યાર બપૈયા ઉપર આમ બેઠા આવ કે તાય વૈદ્ય ડોક્ટરે બપૈયા ઉપર આવ કીધું બોલો બપૈયા ઉપર હારું વિચાર કરો હો આ ડોક્ટર તો રોચા લાગે ને જીગા ભાઈ લોચા નહીં પણ હારું ડોક્ટર હારું કહેવા મને તેવું લાગે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે હા એ તો સર જીગા ભાઈ યાર લાલભાઈ બોલો ને યાર તમે યાર બોલ્યો મારો જીગા ભાઈ પણ હું કરે લે લાલભાઈ તો એને એવું થયું બા ડોક્ટર શા હોકલી કરી આ ડોક્ટર ને કીધું કે બપોરમાં ચડવા ગયો હા સીડી લઈને ચડ્યો હા ચડીને બેઠો 2-5 મિનિટ બેઠો પછી ઉતરી ફટાફટ આવ્યો તો પતી ગયો હારી ને આવો હજે બતા ભેગો જાણે બપૈયા પર ચાલે કૂતરો હોપ પાહે પડ્યો એવું કરી છે અને ફટાફટ જો તાણભાઈ આવો ડોક્ટર ભાઈ પાછું જવાન છે પાછું હાર તો મને ટાઈમ તકલીફ વધારે કેવાય ના હોકી તો જલ્દી જોઈ અરે બાપ આપણી બહુ સારા આવો ઓ હું તો કહું મને થયો ભાઈ બીજા કોઈ ના થતો ભાઈ હાલ કરજો બાપ ના થાય પણ ડોક્ટરે તો જોર બાંધા લ્યો પપૈયા ઉપર ચડવાનું હાલ કરજો ભાઈ જબ્બર કહેવાય જબ્બર જબ્બર તારે જબ્બર આ પાડો ડોક્ટર કઈ થયો ડોક્ટર ખબર ને મારો ડોક્ટર હા ભીખોભાઈ અલે આપણે યાદ છે અરે ભીખલો મેલો તકલીફ ના મને ભીખલો જો મેલ્યો? ઓવર રોલ્યો અરે આ તારી અમારે એક ડોક્ટર હતા શું વાત કરો તારા અમારે તો પેલો શું કહેવાય ફેમિલી ડોક્ટર આપણો તો ખબર બરાબર હે? કેવી ડોક્ટર યાર મારે આળો જોર બોલ આ ફોન કરું કરો આવો ના ના હમણાં આપણે જઈએ તો મળીએ ઓ ઇન્જેક્શન મારું ને છટલે મસ્ત થઈ જાય વાત કરો તમને તકલીફ થઈ યાર યા મારા આમ કીધા જેવું જ થઈ બોલો પણ કે હજે તા ખબર પડે તકલીફ હું છે તમને ખબર કામ પડે ગઈ યાર તમને કેતા અરે, ના ઉગડાળો મારા દાંટો ખુલી ગયો છે હાનો કુંડીનો 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 અરે આ કુંડીનો નહીં લે આ બે ડોબા જેવા બોલો આમ હું કેવું મારા ચાલતા હા અરે, દાઢું તો ખબર પડે. લે મારા નેચર છે ને પ્રેશર કુકર ની સીટી નીકળી જઈ છે એ તો મને પ્રેશર ડોવાને ગાવા પડી દે ખબર પડી. ઝાડા થઈ ગયા છે એ ખા ગોબડા એટલે ઓય લે ને મારે જો દવા લેવા જવાનું જ છે તમે બરાબર? જે કરતા જલ્દી કરો ને તમે તમારા દોસ્તીઓ બગાડશો અને મારા ઘરે બગાડશો અને આ નીકળો જ ના બગડે લે યાર તાર આપવાનો ઓ આ બાજુ બતાવવા જવાનું છે, પછી મારે જવાનું છે બાપુ પૈયા આ બચાવ કામ તો કરીને શાપ મારે કરવાનું લેવો તમારે આવું હોય તમને મારે આબાન તો સર કારણ કે હા, ખાનો અમે ટાઈમ જોડું દુખ છે હારું જોડું શીખર દુખ છે શું વાત કરો અઢીઓ ભીખોભાઈ મસ્ત ડોક્ટરે આ બતાવી બધું દુખે લે આવો તો તું જબરું હો લે તો જબર કેસ છે વાંધો ભાઈ જબ્બર દુખે હા જોડ દુખાય તને જબ્બર જોડું દુખાય તો તાર તો કાઢું યાર ઓ એટલે કહું જલ્દી હેડો આપણે જતા રહે મારે ઘરવાળો તો હેરાન થઈ જતો હોય કે? જબ્બર હેરાન તો એ નેજો એવું લે આપણે હેડો ફટાફટ હેડો આજ તો હારું હવાનું કોઈ પેશન્ટ આવ્યો નહીં હજી તો શિકાર કોઈ બીમાર જ નહીં પડતું કોઈ આવતું જ નહીં બોલો પેલો બતાવો પેલો મારો બતાવો એટલે ભાઈ સ્વાતિ રાખો આવું કરો છો તમે બોલો સાહેબ મજામાં ને અરે પણ આ મારું બત્તી ને બધું ભૂઈ નાખ્યું ને અરે નવી લઈ આવશું તૂટી જાય પેલા 3 જણા વારા પરથી આવો નંબર આવે એમ એવું કરવું બાર બેહો બધા અંગાથી ના આવે યાર અંદર હા ભાઈ તું પેલો બતાય નંબર આવે એમ આવો પેલો હોતા છે જા હું જાઉં ઓ જાય તા તા કોઈ તઈ આ હેઠે આવું શું મોઢા બધા ઓ જીભાઈ સાહેબ તે મને નતું કીધું ઓવા કોશિશ આવે કરો કે સાહેબ તો એવી જ હોય ભીખા રાજમાં એવું છે બધું બસ ભાઈ કાંઈ કીધું નતું તો ટાઈફોઈડ છે તે બપૈયા પર રહેવાનું એ પપૈયા ઉપર જ રહેવું પડે બપૈયા પર રહું ટાઈમ રહું બપૈયા ઉપર ફેર નહીં પડ્યો કશો ફેર નહીં પડે જોજો અલ્યા આ ડોક્ટર તો તું તો ખાલી વિક્સ વેપોર ને વેસેલી નાખ કની ભાજ્યા પડ્યા તું હું કહું લગાવતો તો નહીં કુંડા પાડી એવું લાગે અને મારા કવિતાઓ લખું છું દબાવવા વાળી કવિતા બીકો હતો કોણીઓ ખબર હતી સાચી વાત ફેમિલી ડોક્ટર આયા પાછા પણ આપણા ફેમિલી જોર થી શીખર વરપાડા પટે છે આ ટાઈફોઈડ વાળા બધો ભીખા ભાઈ પાવ કે મારો ડોક્ટર આયો કજો અરે સાહેબ
હા હું બપૈયા પર રહું છું. તે ફેર નહીં પડતો. હા તે તો પડા પણ હું વાત કરું કયો સ્પેશિયલ એક સારું ખેતર મોઘી બપૈયું પ્લસ સીડી બીડી લાવ્યો છું સ્પેશિયલ ઉપર ટાઈમ એ તે આગા જો મારો જોવા દે સાહેબ સીધા બેહો કે તો તમને બોલાવું છું પછી નંબર આવે એટલે આગા બેહો. ભાઈ જપ કે લે તું આ તકલીફ કહેવાની વાત હા, નથી. ભાઈ જવા દેજે યાર. તે કાલ તો સાહેબ હું વાત કરું કયો ટાઈમ જરૂર છે પણ કાલ તો લે બપૈયા ઉપર ચડશે. તારા પપ્પાએ તમે કીધું તો પપ્પાએ પછી બપૈયા ઉપર ચડવાનું નહીં, ટાઈમ બપૈયું ખાવાનું ટાઈમ એમ કીધું છે. તમે તો કીધું તું બપૈયા પર હજી ટાઈમ અલે આ મૂર્ખાઈ ના કહેવાય, બપૈયા ઉપર રજો એટલે બપૈયું ટાઈમ ખાવાનું. સાહેબ તો પેલા તમારે કેવું પડે હું તો અરે એવું ચોખવટ કરવાતી હોય મારા. નવી સીડી બીડી જરૂર લાવ્યો પણ વગડામાં છે બપૈયું અરે જેવું. આવા નવા જેટલા સો ગોડા. પણ તમારે ચોખવટ કરવી પડે કે ભાઈ તમારે બપૈયા પર પણ અમે તો બધાને આવું જ કહેતા હોય કે ભાઈ બપૈયા ઉપર રજો, ફ્રૂટ ઉપર રજો ને. તમને આવી તકલીફ છે રોગ છે તમારે કેવું પડે કે અલે ભાઈ ચાલવાનું કહું તો હેડ કરે તો એમ ના એમ ઘેર આવત ના. અમે તો એવા રહ્યા કે તમારે કેવું પડે ડોક્ટર નહીં બન્યા છો યાર. આ બપૈયા પર શું કરવાનું કહેજો? આપણે એ તો આ બેહો બપૈયું ખાવાનું કીધું છે. અરે સાહેબ તમે તો મને જેટલી મજૂરી કરાવી ભાઈ તું શાંતિ રાખ અને તું બાર બેસ. હું બીજો ને બોલાવું, તું પહેલો આવી એ મને મોથું ચડાવવાનો ધંધો કર્યો. તું બાર બેસ પછી તને દવા લખ્યાલું, તું ઊભો થા મને લખ્યા અને પહેલા પેલો ને આપવા દે પછી તારી દવા કરું હું. ચાલે નંબર આવ્યો બપૈયા ઉપર ચડાતું. બોલો ભાઈ. પણ ડોક્ટર સાહેબ આપણો તો ને એ તો દવા લીધી ને હા પેલા પડીકામાં વાળી આપણો કેસ તો ખબર હે ને ઓવા અરે લખેલું જ છે. ઓમ ઓમ કરો એટલે. આવા લાલાભાઈ લખેલું જ છે. હા હા બરોબર યાદ તો છો ખબર છે ડોક્ટર ટીકાલા તો યાર યાદ તો રે પેશન્ટ ખબર ના પડતી હોય મને. આપણો ને યાર બધું શરીરનું બધું લેવડાઈ ગયું યાર પાણી પીવું ને તે પાણી એ નહીં રહેતું બોલો પણ તને દવા તો આલી હતી. સાહેબ આલી હતી. ઓ સાહેબ પેલા છે ને એને પેલા નેતર જે વાસ મારે છે ને હોય કરે એક જ કરો યાર. હું બધું કરી દીધું મારું. સાહેબ યાર હું હા એ બીજું પેશન્ટ આ તો મારી આવી પરિસ્થિતિ થઈ ને એવી તારા કાલ ના થાય ને તો મને પણ તું જોયા મચ્છર બધા ભૂઈ પડ્યા. આવું ના હોય. લે પણ ઝાડા થઈ ગયા પેટ તરક થઈ બંધો આમ પાછા એ કે અમે લોખંડી પુરુષ પાછા આવ્યા એ ભાઈ તે શાંતિ રાખો, મને ઓપાડવા જો કે તમે ડોક્ટર છો. હા બરોબર સાહેબ જો ગોળીઓ ગળી. સાહેબ પડીકો જે આવ્યો ને બધું ગળી ગયું હું ભાઈ મોઢું ખોલજો, લાવજો હું જોઉં. આ કરો આ. અલ્યા મોઢું ખોલતો નહીં. ઓનાથી નહીં. મોઢું આનાથી તો મોઢું બાકી સગાલો. ખોલ. આ હારું કમ્પ્લીટ થઈ ગયા મોઢામાં તો. કમ્પ્લીટ હે ને રેડી છે. તો તકલીફ શું છે? તમે ઓગળો હું તો બીજો 3 પડીકો આલું, તેરે 3 પડીકો ગળો મટી જ જશે. મારી સિચ્યુએશન તો સમજો થાય હું થાય તો હોબળો અલ્યા હોબળો ભાઈ. ફેર તો પડ્યો છે પણ મને બરાબર જો પાણી પીવું ને તો પાણી તો આનું ને તો સોડા બની નીકળે બરોબર અલ્યા એવું ના હોય ભાઈ, એવું એટલી તકલીફ ના થાય. હું તારી બીજી વાતો છોડો. સાસ તો રામ બની નીકળે નેતાજી બોલો આમાં મારે કરવાનું હું તમે એક કામ કરો, લ્યો. એક તો કરવો પડ્યો છે આ ફરક પડી જશે. લ્યો આ 3 પડીકો ફેર ગળી જજો. સાહેબ પડીકો નેનો બનાવો કે સાહેબ અલ્યા ભાઈ પડીકાથી તારા હું લેવા દેવા? પડીકું નેનું બનાવું કે મોટું બનાવું? તારા ગળી જ જવાનું પડીકું. અલ્યા સાહેબ પડીકું ગળી જવાનું બરોબર પણ નેનો બનાવે તો આ બધું સોલાઈ ગયો ગળન બધું બોલે તે આ પડીકો અમનામ ગળવાનો છે? સાહેબ તમે તો કીધું તું પડીકો અલ્યા મૂર્ખા મોંથી ગોળીઓ કાઢી ગળવાની. અમનામ પડીકો ના ગળોય. તું એક પૈ પકડ અને બાર ને કડ. આ બીજો એ હો આયો. તું બહાર જા આવા જેટલા મૂર્ખા હેડે આવશો. સાહેબ જો ત્રીજો તું હા ખા, તું પાછળ બેસી જા જી. મને પડી ગયું આલજો કે તને તો આલુ છું હમણાં બપૈયા ઉપર જ રાખવાનો છે. તને તો આખો દાડો. લે પડીકો આલ્યો યાર જોજે મારે લોચા પડે તારે યાર બોલો ભાઈ તમારું તકલીફ છે? અરે સાહેબ જો અડું છું ને ઓમ કરી ખાઈ ગઈ યાર જોડવી. જોડોય બધા દુખાય છે? ઓહો હા વળી આ જબર રોગ લાયા. બતાવજો. લે જીગાન તો જબરું દુખે લે. મરી ગયો. મારા તય મને જોવા દેવો. હાથ તો અડાડાય ના હોવાને. દુખાય છે? ગલી થાય છે. તારે હારું જબ્બર કહેવાય.
આટલું બધું ભણ્યા પણ હાલો આવો તો રોગ આવ્યો જ નહીં. જો આડીએ દુખાય, જો આડીએ દુખાય. ઉભા રહો ભાઈ, મને જોવા દ્યો. શું એ આવો રોગ આવ્યો છે? તો અમે ચેતા બે હો કે ભાઈ એટલે જો સાહેબ કોઈ હોય. તમને આમાં કોઈ ખબર ના પડે. ઓ, મને પૂછીને આપણું ઘર કોઈ આવ્યું. હારું, આવું તો કદી આવ્યું નહીં. તમે એક કામ કરજો. કેટલા દુખાય? આ! દુખદ છે? ઓહો. લાવો. ગલી થાય. મોઢું જ ગલી થાય ને તૈયાર જ દુખાય? ઓહો. આ હોય? ગલી થાય છે. હોય ગલી થાય? ઓહો. ઓહો. હારો જબ્બર રોગ લાયા છો ભાઈ. લાવજો. તમારા હાથે હેડો તો જ દુખાય છે? ઓહો. બતાવજો. ઓ ભુરાભાઈ, આ ઓમો તો કોટો વાગ્યો છે. કોટો હે? કોટો વાગ્યો છે. મો દુખાય છે. આ ઓગળી જો અડાળો ઈ નથી દુખાય જ કે. ઓય ને હારું નહીં. તો અનું કરવાનું. કશું નહીં ભાઈ, તું એ બાર ને આ ત્રણી મૂર્ખા ચોથી અત્યારે આયા છે. ત્રણ ડોબા જેવા છે. મારું કાબા કોટો વાગ્યો તે ચરબી કરશે. હવારમાં ચોથી હેડ્યો આયો. ત્રણ ગોડો. ના એ વળી તાવર ને હું લઈને આવું એ બાબા મગજ બરાબર ગાડી આયા તા કે બપૈયા ઉપર કરી પણ તમને જા થઈ ગયા. તમારે તો લે લેતી સિમેન્ટ મારજો. સણી કાઢો. તમારે થશે એવું એકદમ તો વાટકો ભરાઈ દે છે. તમારે જે ના થશે એના આ વારંવારમાં જ આ પહેલો મૂર્ખો આયો. તે વળી એને બપૈયા ઉપર રવાડ કીધું. તે વળી બપૈયા ઉપર ચડી નાખો દાડો ટાઈમ રહેતો તો. તમે કીધું એવું બી તો કર્યું સાહેબ. તું બંધ થા ભાઈ. અને આ એ મૂર્ખો એવો આયો. તે દવા આલી તે પડીકા હંગાતી ગળવા માંડ્યો કે સાહેબ ફરક નહીં પડતો. પડીકા હંગાત ગળે તો ફરક પડે. અરે સાહેબ પણ તમારું બધા શબ્દોનું અમે પાલન કર્યું. અલ્યા ભાઈ પાલન કર્યું પણ સમજણ વગરનું કર્યું. તમારો બોલતો જમ પડતો જીલી લીધો. અને તું તો ભાઈ બોલે જ નહીં. તને તો હાથમાં કોટો વાગ્યો છે ને એમ કીધું જો ડુઈ દુખાય તે દુખાય જ કે. તમે કીધું ના કે હું તો પોલો પર ખાફો લઈ જવાનો હતો. અલ્યા બપૈયા ઉપર તો ખાટલા ના ડળોય. અને ભાઈ તમે બધા ચમ મમ કરે રે. અને ઓય આવા દવાખાના આવશો નહીં. અમાર જોડે અમારો મગજ બગાડશો નહીં. જગતમાં આવા ડોબોની કોઈ કમી નહીં. મૂર્ખા તમારું હોકવા ના જવા પડે. આ મારા ત્રણ મૂર્ખા નહીં દેખાતા તમને. આ મૂર્ખા તો મળી જ નહીં જગતમાં. મારા દવાખાનું બંધ કરી જતું રહું છે. યાર ડોક્ટર તો પણ ડોબો કહી ગયો. ડોક્ટર ડૂબો જ આપણે એ ડૂબા ડોક્ટર ડૂબો. હા? તો દવા દેખાય. બે હેલી લઈને બેઠા છે. પેલી જનરલ નોલેજની ચોપડી લઈને મારી દવા. કવિતા નથી. વિક્ષની બત્તી. આ પાવાની બત્તી લઈને તો મોટું પોલ આવે છે. આ તો હારું હતું. આ તો એટલે બધા એલોથન બોક્સ લઈ મોટું તો. એ નહીં આ તો ખેતરમાં લઈ જઈ એની બત્તી હે. તારે તો એટલે ઓબરો આપણે તો ડૂબા નહીં ડૂબા એ બી ઘોસા ડૂબો અસલ ડોબો ભાઈ યાર. એ આપણો ડૂબા કેલા આપણા તો ઉપરી જાય રે અને આ જોજે આ ચોપડી માં દવા ઉગતા ના બરોબર. પેલી તો જનરલ નોલેજ થી છે. અને આજે પેલા રાજા મહારાજો લડ્યા ને એ ચોપડીમાં મારે દવા મારે શું કેવું કે જીવન આ મારે કેવું જ છે કે મારે કહી દે હું એરા ડોક્ટર નહીં લાગતા મને નહીં તો તેવું એવું ખબર હે? ઊંઘ રે. ઊંઘે નહીં તાણે. એ કપૂર શાસ્ત્રી રોજ કોણ કરે એ આપણે કામ કરે રે. બીજા ડોક્ટર ભાઈ જીઓ. વાન છૂટા કરો આપણને તો મરી જાવ. અને ઇન્જેક્શન તો કેવું હાલે ખબર હે? પેલી બેની જ્યાં બોમ્બે પૂરકી ગાલે અને ઇન્જેક્શન આવડું બાટલો થોડી આવડો આવે